બહુચરાજીથી હારીજનો હાઈવે ત્રીજા દિવસે પણ બંધ છે। હાઈવે બંધ રહેતા 30 થી વધુ ગામોની કનેક્ટિવિટી બંધ છે। એક તરફ અંડરપાસમાં પાણી ભરાતા લોકો પરેશાન, બીજી તરફ સર્વિસ રોડ પર 4-4 ફૂટના ખાડા છે। રસ્તા પર ખાડાથી અનેક વાહન ચાલકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, ત્રીજા દિવસે પણ આ બંધ છે, ક્યારે શરૂ કરવામાં આવશે, શું કહેવું છે તંત્રનું? ચોક્કસ પ્રીતિ, બહુચરાજીથી હારીજને રોડ તો આ હાઈવે છે એ ત્યાં 3 દિવસથી બંધ છે। કે જે પાણી ભરાયા છે તેને લઈને અંડરપાસમાં પાણી ભરાયા છે, લોકો નથી જઈ શકતા અને આ હાઈવે છે તે અત્યારે બંધ છે। ત્યાં આગળ ખાડા પડી ગયા છે, કાદવ કીચડ થઈ ગયો છે। તે ખાડા જે છે તે પણ 4-4 ફૂટ ઊંડા પડી ગયા છે, તેને લઈને અત્યારે ટ્રક જે ફસાય છે તે પણ નીકળી નથી શકતી અને જે 30 જેટલા ગામો જે છે તે પણ અત્યારે તે સમયની કનેક્ટિવિટી અટકી પડી છે। લોકોને, વાહન ચાલકોને અને સ્થાનિકોને અવરજવર કરવા માટે પણ તકલીફ પડી રહી છે। હજુ સુધી 3 દિવસ થયા પરંતુ સ્થાનિક તંત્રના પેટનું પાણી નથી હટેલું, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં નથી આવી રહી ને આ સ્થિતિમાં અત્યારે વાહનો ફસાઈ જવાની નોબત આવી છે। આજે પણ વાહનો જે છે ફસાયા છે અને રોજિંદા કામકાજ માટે નીકળતા લોકોને પરેશાન થઈ ગયા છે, પરંતુ સ્થાનિક તંત્ર જે છે તે આ ખાડા કાન કરી રહ્યું છે। અંડરપાસ ભરાઈ ગયો છે અને ઉપરથી જવાય તેવી પરિસ્થિતિ અત્યારે હાલમાં નથી। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।